તમે જે બોલશો એ સાચું થશે, એટલે આ ભૂલ ન કરો. જય શ્રી કૃષ્ણ. આપણી રોજિંદા ભાષામાં આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ એ દર્શાવે છે કે આપણે આપણા જીવનમાં કેટલું સુખ કે દુઃખ અનુભવશું, આપણી પાસે કેટલી સંપત્તિ હશે. આ બાબતો આપણી ભાષામાં શબ્દોની પસંદગી ઉપર સીધો આધાર રાખે છે. ઘણા લોકો ખૂબ જ નકારાત્મક બની જાય છે, એમ વિચારીને કે મારું ભાગ્ય ખરાબ છે, મારી સાથે કંઈ પણ સારું નથી થતું. તો દિવસમાં એકવાર દેવી સરસ્વતીનો સમય આવતો હોય છે. તે સમય દરમિયાન તમે જે કંઈ કહો છો એ 100% સાચું થઈ જાય છે. જો તમે કંઈક નકારાત્મક કહો છો તો એ સાચું થશે, અને જો તમે કંઈક સકારાત્મક વિચારો છો કે બોલો છો તો એ પણ સાચું થશે. જો તમને વિશ્વાસ ન હોય તો આવનારા 100 દિવસ સુધી આખો દિવસ ફક્ત સકારાત્મક વસ્તુઓ મેનિફેસ્ટ કરો, ફક્ત સકારાત્મક શબ્દો જ પસંદ કરો. પછી તમે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે સારી વસ્તુઓ સતત વધવા લાગે છે અને વસ્તુઓ બનવા લાગે છે. જય શ્રી કૃષ્ણ.